क्या बात है। कोई बात नहीं, मैं ले चलता हूँ, टेंशन मत लीजिए, चले जाएंगे आराम से। તો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો, અમે અત્યારે હાલ માઉન્ટ આબુમાં આવી ગયા છે. એટલે માઉન્ટ આબુ રોડ પર છે, હજુ તો કંઈક 20 કિલોમીટર જેવું બાકી છે. જોઈએ આગળ તમને આગળના દ્રશ્યો બતાવો. અત્યારે તમે આ એન્જોય કરો થોડું. તો હવે મળીએ સીધા માઉન્ટ આબુ પર. માઉન્ટ આબુનો સફર તો ક્યારનો ચાલુ થઈ ગયો. તો હાલ અત્યારે અમે લોકો માઉન્ટ આબુમાં આવી પણ ગયા છે અને અમારી હોટલ જોડે અમે ઊભા છે. આ તમને લાગતું હશે કે આ ફ્લેટ છે, પણ ફ્લેટ નથી, એ હકીકતમાં હોટલ છે. મેરીગોલ્ડ નામ છે હોટલનું. અત્યારે સહેજ આગળ જઉં છું ચાલીને, એટલે તમને બતાવતા ફાવા મને કે હું હકીકતમાં માઉન્ટ આબુ પર છું. અહીંયા આપણે જીઓનું નેટવર્ક ફૂલ આવે છે, બાકી જીઓ નેટવર્ક ફૂલ આવે છે યાર. બાકી અહીંયા ટેન્શન લેવાની જરૂર નહીં. અરે આ રહ્યું અમારું બોર્ડ, મેરીગોલ્ડ હોટલ. અને અહીંયા તમે જુઓ મારી પાછળ, એક મિનિટ હું ચશ્મા કાઢું. ઓકે, તો તમને પેલું પર ઘર દેખાય જ છે પહાડ પર, એટલે તમે જોઈ લો. આપણે હકીકતમાં માઉન્ટ આબુ પર આવી ગયા, સમજ્યા. પહેલી વખત ગાડી ચલાવી ઉપર, પણ કમ્પ્લીટ જ રહ્યું એમ. કોઈ એવું કઈ ખાસ કઈ તકલીફ નહીં પડી. તકલીફના નામે તો કઈ નહીં પડ્યું, કેમ કે પેલું માછીનો ઢાર ચડાયેલો છે ને, એટલે પાવાગઢ વાળું માછું છે. એટલે અહીંયા આ થોડુંક ઈઝી જ લાગ્યું, પણ અહીંયા એમ કે અહીંયા કરું થોડા વધારે છે. એટલે આવો તો થોડું 30-40 થી વધારેની સ્પીડ તો ગાડી તમારી પકડશે જ નહીં. મેક્સિમમ તમે ગાડી ત્રીજા ગેરમાં જ લઈ જઈ શકશો. જેવી ગાડી તમે ચોથા ગેરમાં નાખી, ગાડી આમ બંધ થવાની તૈયારી કરી દેશે. એટલે ફરી તમારે અહીંયા ત્રીજા ગેરમાં જ ગાડી ચલાવવી પડશે. એટલે આવો તો ધ્યાન રાખજો, શાંતિથી ચલાવજો, પણ મજા કરી જજો. ચલો આગળ તમને સાઈડ સીન પર મળી જવાય. મિત્રો અત્યારે અમે હાલ જઈએ છીએ સાઇટ સીન કરવા માટે સર એન્ડ મેમ સાથે. સર મેમ એક બાર હાય બોલ દીજીએ. ઓકે ડન. તો અત્યારે અમે પહેલા ક્યાં જવાનું હતું આપણે? ઓમ શાંતિ ભવન જઈએ છીએ. પછી આગળ જેમ જેમ જોઈશું એમ એમ તમને બતાવીશું. અત્યારે હાલ તમે રસ્તા ખાલી જુઓ. યુનિવર્સલ પીસ હોલ. ઐશ્વર્ય વિશ્વવિદ્યાલય. ઓકે. આંટીના પગની પ્રોબ્લેમ હોવાના લીધે આપણે ઉપર જઈ નહીં શકીએ. એટલે પછી ક્યારેક મેળ પાડીશું. दिलवारा मंदिर के ऊपर ज्यादा चढ़ना पड़ता है कि नहीं? हाँ, दिलवारा मंदिर जो है, नहीं वहाँ तो प्लेन पर ही है. हाँ तब ठीक है, वहाँ तो वही मेरा देखिए वहाँ को लेक वगैरह है तो थोड़ा ऊपर में वहाँ ये तो ऊपर नहीं जाता. તો આપણે અહીંયા છેક આટલે બધે જવાનું હતું, પણ આંટી ચડી શકે એમ નતા, એટલે આપણે જઈ ના શક્યા. કઈ આપણે આગળ બીજું આવી. તો અહીંયા આપણે અંકલ અને આંટી જોડે અહીંયા સોમનાથ મંદિરમાં એન્ટર થઈએ છે. નીચે ખોલીએ, નીચે જય ભોલેનાથ.
એની પાસે જ એક સરોવર છે, તો અત્યારે આપણે સરોવર જોવા જઈએ છે. આંટીએ થોડુંક લોટ લઈ લીધો છે માછલીઓને ફીડિંગ કરાવવા માટે. તમને આગળ यार અહીંના મોસમ વિશે શું કહું, एकदम जोरदार लागे है અહીંનો मौसम. है आंटी, मौसम एकदम बढ़िया हो रहा है ना अभी. बहुत बढ़िया मौसम है. हाय, आप मेरे चैनल को सब्सक्राइब करेंगे? जरूर. ओके करूँगा. ओके. ये
અત્યારે વરસાદ ચાલુ પડી ગયો છે, હવા ફાસ્ટ થઈ ગઈ છે, મોસમ બગડતો જાય છે, પણ આ બગડેલા મોસમમાં આપણા બગડેલા વ્યક્તિને બહુ મજા આવે યાર. એટલે હવે અમે અહીંથી ડાયરેક્ટ જઈએ છીએ પેલા મંદિર તરફ. જોઈએ 550 સીડીઓ ચડીએ કીધું કે નહીં. તો તમે જોઈ જ શકો છો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમે બ્રહ્મચારી પીસ ઓફ ગાર્ડનમાંથી નીકળી ગયા છે. અને હવે આપણે કઈ तरफ जैसे मोटा भाई गुरु शिखर जाना है. गुरु शिखर अब तो नहीं जा पाएंगे, अब तो चढ़ भी नहीं पाएंगे ना बारिश में. चढ़ भी नहीं पाओगे इसलिए. हाँ वो नक्की लेक घूम सकते हो शाम को आप लोग. અબુનો મોસમ ખરાબ થઈ ગયો છે એના હિસાબે અમારે સીધું હવે નક્કી લેકના ખાલી દર્શન કરીશું બહારથી અને સીધા હોટલ તરફ જતા રહીશું. જુઓ જ અવાજ કેવો આવે છે, કેમ કે બહુ મોટા પાણીના છાંટા પડે છે, તે બી ઠંડા હવામાં. એકવાર તમે ત્યાં જુઓ ચારે બાજુ ધુમ્મસ થઈ ગઈ છે. હવે રસ્તામાં બીજું કંઈ જોવા બી નહીં મળતું. ઓલમોસ્ટ બધી પબ્લિક પોતાની હોટલના ગાડીઓમાં બેસીને સીધી નીકળે જ છે. અહીંયા ગમે ત્યારે રીતે વરસાદ થઈ જાય છે અને એકવાર અહીંયા વરસાદની સિઝન ચાલુ થઈ તો મહિનાઓ સુધી તમને અહીંયા સૂરજના દર્શન નહીં થાય. हाँ भाजी. બરફ પડે તો ભાઈ અહીંયા એક અલગ સિઝન ચાલુ થઈ ગઈ છે. અહીંયા અમારી ગાડી પર આજે ગાડી પર નહીં આખા માઉન્ટ આબુમાં અત્યારે બરફનો વરસાદ થઈ રહ્યો છે. ગાડીના કાચ પર એવા ધડાધડ મોટા બરફના ટુકડા પડે છે. જો કે તમે હું તમને 2 મિનિટમાં બતાવું છું. उन्होंने उधर दबा के साइड में. જોઈ શકો છો નીચે તમને રસ્તો બરફથી આમ ઢંકાઈ ગયેલો દેખાશે. એકદમ વ્હાઈટ થઈ ગયું છે ચારે બાજુ. એ બધા બરફ જ છે, બરફના ટુકડા જ પડ્યા છે એટલે ઓલમોસ્ટ બધું વ્હાઈટ તમને દેખાય છે. મિરેકલ. पिछले सालों में मिरेकल हो गया है. माउंट आबू में बर्फ गिर रही है. हम लोग आए हैं ना इसीलिए. यस आप बर्फ लेके आए हो अंकल आंटी. हाँ, शायद नहीं तो क्या. बहुत ही बर्फ गिरे जा रही है. रोड पे देखो ना, पूरा रोड व्हाइट हो चुका है मतलब. ये तो एक बता, हम लोग एक बार पहली बार गया तब ऊटी में ऐसे ही बोलता हूँ. अच्छा. तो पूरा बाहर दरवाजा खोल के देख के बंद होने पर देख रहे हैं, हाँ पूरा ऐसे बर्फ बिछा हुआ, बिल्कुल सफेद दिख रहा था, कुछ नहीं दिख रहा था. अच्छा. बढ़िया. तो वहाँ पे भी बर्फ. તો દોસ્તો આપણે આ સામેની તરફ જે છે નક્કી લેક છે, પણ અત્યારે વરસાદ એટલો બધો ફાસ્ટ છે કે આપણે ત્યાં જઈ નહીં શકતા, કેમ કે જઈશું તો પછી કપડાં બગડી જશે, બૂટ બગડી જશે. અને એમ પણ મેં વ્હાઈટ બૂટ પહેર્યા છે યાર, તો હવે મારે એને સાચવવા જ પડે. એટલે હવે સીધા નક્કી લેકના અહીંથી દર્શન કર્યા चलिए તો સીધા હોટલ તરફ જ જઈએ છે. વાલા મિત્રો, અત્યારે અહીંયા સરસ મજાનો એવો જોરદાર બરફનો વરસાદ બી જોઈ લીધો. અને જે અમારો સાઇટ સીન કરાવવાળો ડ્રાઈવર હતો એણે એમ કીધું કે 16 વર્ષમાં પહેલી ફેરે મેં આટલો ખતરનાક કે બરફનો વરસાદ જોયો છે, એ બી પહેલી વાર માઉન્ટ આબુની આટલી ઉપર. તો અમને તો બહુ જ મજા આવી, ફૂલ એન્જોય કર્યું અમે લોકોએ. અને અત્યારે અમે ચા પીવા ગયા હતા, પણ વરસાદ ફાસ્ટ હતો એટલે નીકળ્યા ને ત્યાંથી, અને ફોન બી નીકાળાય એવો નહોતો યાર. પૈસા ઓછા તો નહીં યાર, એટલે આપણી જોડે યાર વોટરપ્રૂફ ફોન નહીં. તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરો ને યાર, વ્યૂઝ વધારી દેવડાવો. 1000 સબસ્ક્રાઈબર કરવાના છે યાર, અને 4000 કલાકનો વોચ ટાઈમ કરવાનો છે. ફટાફટ ચેનલ મોનિટાઈઝ થશે તો બીજું અમે ફરી શકીશું, તો તમને બીજું વધારે અમે તમને બતાવીશું, સમજ્યા? એટલે ફટાફટ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો અત્યારે તો હાલ અમે અમારી હોટલ બાજુ જઈએ છીએ.
હવે હોટલમાં જઈને બસ આરામ કરી દઉં ને આ વ્લોગને એડિટ કરીને મોકલી દઈશું, કેમ કે હવે બીજું કંઈ ખાસ છે ને અહીંયા કરવા લાયક, કેમ કે ઓલમોસ્ટ વરસાદના કારણે અહીંયા બધું હવે પતી જ ગયું છે, હવે કંઈ બચ્યું નથી. હવે કાલ સવારે સીધા આબુ ના આબુ તો આજે કવર થઈ ગયું. કાલ સવારે સીધા અમે ઉદયપુર માટે નીકળવાના છે. તો આ ઉદયપુરમાં અમારે કંકરોલી નાથદ્વારા અને એક બીજું બી હતું યાર, એક પ્લેસ હતું, એનું નામ હતું હા લગભગ હલ્દી ઘાટી ફાઇનલ. એ બધું અમારે કવર કરવાનું છે. એટલે કાલના ટાઈમે આપણે હવે કાલે જ સવારે મળીશું સીધા મોર્નિંગમાં. તો ચલો આજના વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ.